છાયા નીચે હું તમે જે મોજ મજા અને લહેર કરી રહ્યા છીએ એનો આનંદ એક આનંદ એવો હોય છે આ બાવલિયાના સાનિધ્યમાં બેસીને જે ભજન થાય ને એ જીવનમાં એક મોટો લાવો છે સંત ચટકો લાગ્યા વિના આવા સંતોનો જો એક શબ્દની ટકોર થઈ જાય ને સાહેબ તો જીવન ધન્ય બને એવું છે સંત ચટકો લાગ્યા વિના કે મરી જે કીર્તાર આ યળકી ભમરી બને તો નરને કેટલી વાર પણ ભરતભાઈ કરવું હોય તો ખબર છે બધાને પણ કરવું નથી સાહેબ તુજ મેં यूं રહે જૂતલી મેં તેલ સાહેબ તુજ મેં यूं રહે जूतली में तेल ખાલી ગાયના સિંગ ઉપર એક દાણો રે ને એટલી ઘડી જો પ્રભુના નામમાં સ્મરણ થઈ જાય ને તો પણ આપણું જીવન ધન્ય બની જાય એમ છે ખાલી રાયનો દાણો ગાયના સિંગ ઉપર ટકે એટલી વખત જો આપણું મન સ્થિર થાય ને સાહેબ તો પણ જીવન ધન્ય બને એવું છે પણ આ મને તમને સમજણ ઘટે છે ને ત્યાં સુધી આ મેળ પડે એવું નથી साहेब तेरी सायुबी अरे रे सब घट रही समाय केवी के जू मेहंदी केरे पात में अरे रे लाली रही छुपाई દેખાતી નથી મહેંદીના પાનની અંદર લાલી છે પણ એ મને તમને દેખાતી નથી અને આ મહાન પુરુષોને દેખાણી એટલે એ ભજન કરી અને પોતાની વાટ પકડી લીધી સાહેબ આજ ઘરનો ડાયરો બેઠો છે ને એટલે આજ કેવું જ છે બધું અને કદાચ એક શબ્દથી મારા એક શબ્દની ટકોરથી જો એકાદાનું જીવન સુધરશે ને તો પણ મારો પણ જીવન ધન્ય બની જશે સાહેબ મને છોડી આલા બાપા બજરંગ દાસ રે બાપા નો દારા મેલીને અમને આજ રે લીધી રે લીધી રે વિદાયું આજ બગડાણા ધામની હો બાપા એ બાપા छोड़ी हाला रे बजरंग दास रे बावलिया हमने नो दारा मिली न बचाव रे
વેળાયું તમારી હાંભરે હો બાપા વહમી વેળાયું એમને હાંભરે પશુને રોયા પંખીડા હે બાપા રોયા રે પશુને રોયા પંખીડા પણ જોને સોસાણા જોને સાયરા હરે રે ઓલા પથ્થર પીગળી જાય પણ ઓલા સ્વર્ગે એ સ્વર્ગે જોને સિતાવતા બાપા બજરંગદાસ આજે રોયા પશુને રોયા પંખીડા હો બાપા રોયા પશુને રોયા પંખીડા અન રોય રોય ઉઠી આખી વનરાય રે ઓ બાવલિયા બાપા વહમી વિદાયું એમને હાંભરે હો બાપા વસમી વેળાયું એમને હાંભરે સત્તાધારમાં સંત થયા અને બાપા પરબે પ્રગટા પીર ઓલિયો થઈને અવતર્યા બાવલિયો બગડાણે બજરંગ અને જેણે ભજન કર્યું છે ને સાહેબ એ હવાયા થઈને ગયા છે એના આપણે આજે 500 વર્ષ પહેલા વાણી લખાણી છે તો આજે આપણને બહુ મીઠી લાગે છે એનું કારણ શું છે કે એણે એના અનુભવથી વાણી લખી છે આડેધડ નથી લખી આવા ભજન કરી લેજો ભાવથી ભવસાગર હે તરાઈ છે હાલો હાલો આત્માના તેજથી ઇન્સાનિયત અંકાઈ છે મીરાબાઈને યાદ કરીએ તો આજે મેળ પડે એવું છે સાહેબ હા પડે ભજન કરવું હોય તો જેની અનોખી રીત છે જેના અનોખા પ્રેમ છે
મીરાને પૂછો કે રાણોજી હવે કેમ છે? શા માટે? ઝેર અમૃત થઈ ગયું. કયું ઝેર? એ મીરાએ કાંઈ કડવા વેણ એટલા બધા સહન નહોતા કર્યા. હે ઝેર કયું હતું? સાસુ નણંદના મેણા. આ ઝેરની વાત છે સાહેબ. કટોરો ભરીને નહોતો પીધો એને. અરે એવી મીરાને પૂછજો. શું? અરે ઈ મીરાને પૂછો તમે રાણોજી હવે કેમ છે? પૂછો ભાઈ રાણોજી હવે કેમ છે? આ બધા ભજનના પ્રતાપ છે સાહેબ. અને બજરંગદાસ બાપાએ ઈ જ કર્યું હતું એટલે આજે આ ગામે ગામ ઈ પૂજાય છે. મને તમને મારા સંતાનો નથી સાંભળતા એનું કારણ શું છે? સમજણ ઘટે છે. માટે આવા ભજન કરી લેજો હૃદયના ભાવથી તો ભવસાગર હે તરાય છે. ભજન ભજન કરી લેજો. જેણે જેણે ભજન કર્યું છે સાહેબ એને આજે આપણે 500,000 વર્ષે યાદ કરીએ છીએ. અને ઈ જ મીરા એમ કહેતા હતા કે શું? મીરા કહે વાવર ને વરી હું કરું જે આજ જીવે ને કાલ મરી જાય તો? અરે હું તો વરુ મારા ગિરધર ગોપાલ કે મારો ચૂડલો અમર હો જાય. આ મીરાની વાત છે. દૂરના નહીં નજીકના. બહુ છેટું નથી આપણું જુનાગઢ. ઈ નરસિંહ ને તમે નિહાળજો. શું કર્યું તું એને? તલવાર લઈને સામે આવ્યા નહીં. આની આ કડતાલો લઈને ભજન કર્યું તું મારા સાહેબ. અને આજે એને 1000 વર્ષે આપણે યાદ કરી છે. એનું કારણ શું છે? આપણને ત્રીજી પેઢી આપણા સંતાનોને નામ યાદ નથી રહેતું. કાંઈ કરવું હોય તો ને. દૂરના નહીં નજીકના આ નરસિંહ ને તમે નિહાળજો. અરે આવા સાધુ તણા સંગમાં રહી અનકડતાલુ ખખડાવતો. એક પૈસો નહોતો સાહેબ ને આજે પૈસા છે એટલે આપણે ભજનને ભૂલી ગયા છીએ. જમાનો હતી એક પાઈ છતાં હુંડીઓ લખતો હતો. કોણ લખતો તો હુંડીઓ? ભજન કર્યું તું એટલે ઓલો ઉપર બેઠો બેઠો લખતો તો મારો વાલો. જમાનો એક પાઈ છતાં હુંડીઓ લખતો હતો. અરે સાધુ તણા સંગમાં રહી અનકડતાલુ ખખડાવતો. જમાનો હતી એક પાઈ છતાં હુંડીઓ લખતો હતો. અરે શેઠ જેનો સાંભળો ઈ સ્નેહથી સ્વીકારતો. અરે રે હરિજનો નો લાડીકો. હરિજનો એટલે જેને ભજન કર્યું છે ને એને આપણે મહાન પુરુષો સંતોએ હરિજનો કીધા છે. હરિના જન. અરે રે હરિજનો નું
લાડીલો. આજ ગાંડામાં આપણે બધા એને ગાંડા ગણતા હતા અને નાગરી નાચ તો એને હાવ નાચ બહાર મૂક્યા હતા નરસિંહ મહેતાને. અરે હરિજનો નો લાડીલો ઈ ગાંડામાં એ ગણાય છે. એ આવા ભજન કર્યા જેણે ભાવથી તો ભવસાગર હે તરાય છે. એટલે કહું છું ભજન કરી લેજો જો આ ભવસાગર પાર જવું હોય ને તો. નકર ત્રીજી પેઢીએ તો નામ ભૂલી જ જવાના છે. 100% ની વાત. એ આ ભજન કરી લેજો હૃદયના ભાવથી તો ભવસાગર હે તરાય છે. ભજન 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 કરી લેજો એના સિવાય ઉતાર નથી. કદાચ પૂર્વના કર્મોને લઈને મને તમને બંગલાઓ અને ગાડીઓ મળી હોય તો એ તો પૂર્વને લઈને મળી છે. અને મહાન પુરુષો સંતોએ તો એમ કીધું છે કે એને વિગતે વાવરજો, વાપરતા નહીં. બંગલા ગાડીઓ આમાં નાખીને નહીં ફરતા કે હું બંગલા વાળો છું કે હું ગાડી વાળો છું. સાહેબ ક્યારે ફટાકડો થાય ને એનું કોઈ નક્કી નથી. એટલે મહાન પુરુષોએ સંતોએ મને તમને બહુ ટકોર કરી છે સાહેબ. વણકર નો એ દીકરો હે વણકર હતા કબીરદાસ. વણકર નો એ દીકરો નામ કબીરદાસ છે. એક એક શબ્દમાં જેને સાહેબ પર વિશ્વાસ છે. મને તમને જો બાપા ઉપર ભરોસો ને વિશ્વાસ હશે ને તો અહીંયા બેઠા હશો ને તોય કામ થઈ જાય. પણ વિશ્વાસ ક્યાં અહીંથી નીકળ્યા એટલે ડગી જાય હમણાં. વણકર નો એ દીકરો જેનું નામ કબીરદાસ છે. એક એક શબ્દમાં જેને સાહેબ પર વિશ્વાસ છે. એક એક શબ્દ એક એક શ્વાસ ઉપર એને સાહેબ ઉપર વિશ્વાસ હતો ને એટલે આજે એને સંભાળીએ છીએ આપણે. રામાનંદ નો એ બાળકો બીજું કાંઈ ના ભણતો હતો. આવા રામ અને રહીમ ને એક તારે વણતો તો કરવું શું? ભજન સિવાય તો મેળ પડે એમ નથી. એક કૃષ્ણ કે કરીમમાં કૃષ્ણની ઉપમા આપવી ભાઈ ક્યારે આપી છે? કેટલું ભજન કર્યું હશે એને. મને તમને તો આ મંદિરે જાતાય ટાટિયા દુખે છે. પ્રાથમિક સારવાર છે. આજથી જ નાના બાળકો હોય ને એને મંદિરે ક્યારેક ઘુમડો મરાવજો એટલે ખબર પડે. નહીતર આપણી સંસ્કૃતિનો વિનાશ થતા વાર નહીં લાગે. મંદિર છે ને એ એક પ્રાથમિક શિક્ષણ છે. આજથી જ ચાલુ કરી દેવું નાના બાળકોને એટલે આપણને મોટા થઈને સાચવે. નહીતર આજે વૃદ્ધાશ્રમમાં નાખવા પડે છે. હે આ વારો નો આવે ને એટલે હું કહું છું કે મંદિરનું પગથિયું ચડજો. અને ઘણા એ મંદિરના પગથિયા ન ચડ્યા ને એ મરવા ટાણે બીજું કઈ ખંભારે છે મારા વાલા. આવા બાપાનું સાનિધ્ય પકડી લેજો, ઉદ્ધાર થઈ જાહે. એક પ્રશ્ન કે કરીમમાં બીજી કાંઈ ના એ जुदाई रे कृष्ण के करीम मां बीजे कायना जुदाई रे. ए आवा भजन करी ले जो हृदयना भावथी भवसागर हे तराई छे. आवा भजन करी હૃદયના ભાવથી
ભાવ હશે ને તો જ થાય હો ભેળું બધું, નહીતર એક આમ હાલશે ને એક આમ હાલશે. એક દ્રષ્ટાંત દઈ દઉં આરો આર જો સમજાય તો. જીતુભાઈ, એક બાપા ને બે દીકરા હતા. મોટો દીકરો હાંજે આવ્યો ઘરે, બધાએ જમી લીધું એટલે કીધું કે ભાઈ બાપા પપ્પા મારે જુદું થઈ જવું છે. પપ્પાએ કીધું શા માટે જુદું થઈ જવું છે? કે નહીં, રમા કે છે કે હવે આપણે ભેગું નથી રહેવું ને આપણે જુદું થઈ જવું છે. આ રમા, કોઈ સ્ત્રી તમારા ઘરની અંદર એવી આવી જાય તો દીવો કરે, અને કોઈ સ્ત્રી એવી આવી જાય તો પરિવારને વેર વિખેર કરતું હોય છે. આ ઘટે છે સમજણ. રમા કે છે કે આપણે જુદું થઈ જવું છે, અને દાદાએ કીધું કે ભાઈ બે ભાઈઓ ભેગા રહીને ધંધો કરો તો સારું. પછી કીધું કે ભાઈ કાંઈ વાંધો નહીં, જુદા થઈ જાઓ. 4 મકાન હતા, વચ્ચે દિવાલ નાખી. જીતુભાઈ, અને 15 વર્ષના વાણા વાઈ ગયા એટલે મોટા દીકરાને કેન્સરનો રોગ લાગુ પડ્યો. જોજો હો આ દિશા તો જોવો તમે, થોડું સમજી લેજો. જીવન જો જીવવું હોય તો, જીવન જીવવાની મજા લેવી હોય તો ભરતભાઈ, મોટા દીકરાને કેન્સરનો રોગ લાગુ પડ્યો અને હોસ્પિટલ લઈ ગયા. રમા હારે હતી હો, ત્યાં કઈ કામ ન આવ્યું. અને એમના બાપુજીને ખબર પડી, જુદા રહેતા હતા 15 વર્ષ સુધી. આ ફળિયામાં એનો છાંયો નહોતો પડ્યો, બાપના ફળિયામાં. અને ઈ બાપને ખબર પડી ને કે ઉખાડા પગે જે હોસ્પિટલ ભેગા થયા કે ક્યાં છે મારો દીકરો. શું થયું? ડોક્ટરને કીધું તો કે ભાઈ એને કેન્સર તો છે, હારોહાર કિડની પણ ફેલ છે. અને ઈ બાપે એમ કીધું કે મારી 2 કિડની કાઢી અને મારા દીકરાને હું આપવા તૈયાર છું, જો સાજો થતો હોય ને તો. આ બાપ છે સાહેબ. પણ મને તમને એની કિંમત નથી સમજાતી. ઘરનો ખૂણો ખાલી થાય ને ત્યારે ખબર પડે. અને ગાંધીજીએ આ દેશને આઝાદ કરાવ્યો ને એટલે હું તમે લીલા લહેર કરીએ છીએ. શુક્લકડી છે કાયા જેની, બંદૂક લઈને નહોતા ફરતા હો સાહેબ ગાંધી બાપુ. આ દેશને આઝાદ બનાવ્યો ને ત્યારે. શુક્લકડી છે કાયા જેની, સુદામાનો ભાઈ છે. અરે પોરબંદર નો રહેવાસી અને મોહન ગાંધી નામ છે. સાધનમાં શું હતું? એક પોતડી ને એક લાકડી, કાંઈ નહોતું સાહેબ. અને આજે આપણે ઉપાડો લઈને બેઠા છીએ. શુક્લકડી છે કાયા જેની, સુદામાનો ભાઈ છે. અરે પોરબંદર નો રહેવાસી અને મોહન ગાંધી નામ છે. સાધનમાં શું હતું? સાધનમાં હી રેટિયો તકલીફથી પંકાય છે. અરે આવા સત્ય અને અહિંસાથી મેદાને મરી જાય છે. તો શું કરવું? એમાંથી બોધ લઈને ભાઈ આ જીવનને શણગારવું તો ધન્ય થશે આ જિંદગી અને સફળ થશે આવું. અને કાળ માથે ખંજરી તો બજાવે જ છો, ધ્યાન રાખજો. ક્યારે આવીને ઉભો રહી જાય કાંઈ નક્કી નથી. હું પૈસા વાળો છું, હું બંગલા વાળો છું, બધું પીડ્યું રહે સાહેબ. અરે માથે કાળ બજાવે ખંજરી, અરે આ સમય બજાવે બાંસુરી. સમય હોય ને હાથમાં ત્યારે ભજન કરી લેજો. બાપાએ કર્યું એમ સમજાય તો. નકર આ કોઈ પરાયણે નથી, જબરજસ્તી નથી. જેને કરવું એ કરે, એના માટે જ છે.
તમે કરશો તો તમને કામ આવશે, મને નહીં આવે. માથે કાલ બજાવે ખંજરી, એ આ સમય બજાવે બંસરી, પછી પછી વાતુઓ એ રહી જાય છે. કાલ બજાવે ખંજરી, એ આ સમય બજાવે બાંસુરી, પછી વાત રહી જાય છે. એ આ ભજન કરી લેજો હૃદયના ભાવથી, તો ભવસાગર હે તરાય છે. ભજન 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 સતગુરુ મહારાજની, બજરંગદાસ બાપાની, બાપા જય જય સીતારામ.